લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત શહેર જિલ્લામાં થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના અધ્યક્ષ સ્થાને તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જયસરની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ આ મામલે જણાવતા કહ્યું કે નિર્દોષ લોકોની જમીન, મકાન, દુકાન પચાવી પાડનારા લેન્ડ ગ્રેબરો તથા તેની સાથે સંકળાયેલા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકારે વર્ષ 2020માં લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ છે। તદુપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તાજેતરમાં દાખલ થયેલી SCA નંબર 29952021 9 મે 2024ના રોજ ચુકાદો આવ્યા બાદ આ કાયદાની અસરકારકતા વધી છે તેમજ આવી અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લાગી છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થયેલી કામગીરીની વિગતો આપતા કલેક્ટરે જણાવ્યું કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ સમિતિની 3 બેઠકોમાં 244 અરજીઓ મળી હતી, જે પૈકી શહેરમાં 17 અને ગ્રામ્યમાં 9 અરજીઓમાં ગેરકાયદેસર કબજા ધારકો વિરુદ્ધ FIR દાખલ કરાઈ છે, જ્યારે જે તે જમીન મિલકતોમાં ગેરકાયદેસર કબજો જમાવનારાઓને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાવતા સિટીમાં 23 તથા ગ્રામ્યમાં 20 કબજા ધારકોએ જમીન, ફ્લેટ, દુકાન અને મકાનોનો કબજો પરત સોંપી દીધો છે, જેની મિલકતોની કિંમત આશરે ₹120 કરોડ થાય છે, જ્યારે જે મિલકતોની કિંમત ₹30 કરોડ થાય છે તેની 26 FIR કરવામાં આવી છે, જ્યારે 163 અરજીઓ આ કાયદામાં સુસંગત ન હોવાથી અરજીઓ દફતરે કરી છે। આમ કુલ 232 અરજીઓનો સુખદ નિકાલ થયો છે, જ્યારે 12 અરજીઓમાં સમિતિ દ્વારા પુનઃ તપાસના આદેશ અપાયા છે। આમ જમીન મિલકત પચાવી પાડનાર તત્વો સામે જિલ્લા વહીવટીતંત્ર સખત થઈ રહ્યું છે। ભૂમાફિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા પીડિત નાગરિકો આગળ આવે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે તેમણે કહ્યું કે શહેરમાં કુલ 17 ગુના દાખલ કર્યા છે। આ 17 ગુનામાં કુલ 29 આરોપી પૈકી 23 આરોપીઓની ધરપકડ કરી છે। તમામ ગુનાઓની તપાસ ACP તથા પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીઓ કરી રહ્યા છે। આ ગુનાઓમાં લેન્ડ ગ્રેબરોએ 5 જમીન, 5 ફ્લેટ, 3 દુકાન, 2 પ્લોટ અને 2 મકાન જેવી મિલકતો પચાવી પાડી હતી, જેમાં આ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરીને ધરપકડ સુધીના પગલાં લેવામાં આવ્યા છે। સુરત વહીવટીતંત્ર દર મહિને 2 વાર લેન્ડ ગ્રેબિંગ કાયદા અંતર્ગત બનેલી સમિતિ બેઠક યોજાય છે। અવારનવાર જમીન પચાવી પાડવાની ટેવ ધરાવનારા સામાજિક તત્વો સામે ઈડી ઇન્કમ ટેક્સની પણ તપાસ કરાવવાની દિશામાં પોલીસ તંત્ર આગળ વધી રહ્યું છે, એમ ગહેલોતે જણાવ્યું હતું। જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જયસર દ્વારા પ્રાપ્ત વિગત મુજબ લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં ગ્રામ્ય વિસ્તારમાં 8 FIR દાખલ કરી છે। જિલ્લાની અંદાજિત ₹7 કરોડની મિલકત પરત સોંપવાની નિયમ અનુસારની કાર્યવાહી શરૂ છે। આ કાયદા હેઠળ ઓછામાં ઓછી 10 વર્ષની સજાનું પ્રાવધાન છે। કાયદાનો ડર જોતા અને પોલીસની સખત કાર્યવાહીના કારણે અસામાજિક તત્વો કોઈપણ નિર્દોષ આમ નાગરિકોની જમીન મિલકત પચાવી પાડતા પહેલા વિચાર કરશે। સૌ મીડિયાના મિત્રોને નમસ્કાર। આજની પ્રેસ કોન્ફરન્સ છે એ આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકારે જે લોકોની જમીન, મકાન અને જે દુકાન પચાવી પાડવાના જે લેન્ડ ગ્રેબરો છે અને એમની સાથે સંકળાયેલા જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો છે એની સામે કાર્યવાહી કરવા માટે 2020થી લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે પસાર કર્યો હતો, એમાં સરકાર દ્વારા જો કાયદામાં છે ઓછામાં ઓછી જે 10 વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે। તદુપરાંત હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે દાખલ થયેલ SCA 2995નો જે મે મહિનામાં જે ચુકાદો આવ્યો એના બાદ આ કાયદાની અસરકારકતા પણ વધી છે અને એમાં અસામાજિક પ્રવૃત્તિઓ છે એના ઉપર રોક પણ લગી છે। તો સરકારના હેતુને સિદ્ધ કરવા માટે આપણી સુરતની ટીમે પણ શહેર જિલ્લામાં આ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે અને એમાં ઘણા બધા પગલાં લેવામાં આવે છે એને અવગત કરાવવા માટે આજની પ્રેસ કોન્ફરન્સ આપણે આજે રાખી છે। છેલ્લા 3 મહિનામાં આપણે લેન્ડ ગ્રેબિંગ એક્ટની સમિતિમાં જે છે 244 અરજીઓ આપણને મળી હતી। 3 બેઠકોમાં 250ની આસપાસની અરજીઓ છે એનું આપણે નિકાલ કર્યું છે અને એમાં કાયદેસરની કાર્યવાહી કરી કમિટી દ્વારા સુરત શહેરમાં 17 અને ગ્રામ્યમાં 9 અરજીઓમાં જે ગેરકાયદેસર કબજાદારો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે। જ્યારે જે તે જમીન મિલકતોમાં ગેરકાયદેસર કબજા જમાવનારાઓને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાવતા આપણે જ્યારે દાખલ થઈ અને તપાસ આપણે હાથ ધરી ત્યારે સુરત સિટીમાં 23 અને ગ્રામ્યમાં 20 લોકોએ જે છે એ કબજો જે છે પાછો આપી દીધું છે અને 163 જેટલી અરજીઓ છે એ કાયદા સાથે સુસંગત ન હોવાથી આપણે દફતરે કરી છે। મેઇન જે વસ્તુની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે કે આ કાયદાના ડરથી
ચાલુ તપાસ દરમિયાન જે સુરત શહેરમાં 29 અને ગ્રામ્યમાં 43 એમ કુલ 72 જે ગેરકાયદેસર કબજાધારકો છે એ જમીન મિલકતના કબજાઓ છે પાછા સોંપી દીધા છે. એ મિલકતોની કિંમત આશરે 120 કરોડ જેટલી થાય છે. અને જે કિસ્સાઓમાં આપણે લેન્ડ ગ્રેબિંગ હેઠળ એફઆઈઆર દાખલ કરી છે એ 32 કરોડ જેટલી સંપત્તિ છે એ થાય છે. એટલે 152 કરોડની આસપાસની જે મિલકતો છે આપણે લોકોને પાછા અપાવવામાં સફળ રહ્યા છીએ. આ ઉપરાંત જે વધુ જાણકારી માટે શહેરમાં કામગીરીમાં હું પોલીસ કમિશનર સરને વિનંતી કરું છું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.